બધા જ ઝોનના એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાવવામાં આવ્યા હતા અને છેલ્લા 5 વર્ષની અંદર જે પણ કામો હાથ પર લેવામાં આવ્યા છે અને પાછલા બોર્ડની અંદર જે કામો હાથ પર લીધા હતા અને જે ઓનગોઈંગ કામો હતા એની પૂર્ણતા, એટલે છેલ્લા 5 વર્ષની અંદર જે કામો બજેટની અંદર લીધા પછી અલગ અલગ ગ્રાન્ટની અંદર નાણાકીય સમર્થન લઈને પ્રજા સુધી પહોંચવા માટેના જે કામો કર્યા છે, જે કરી રહ્યા છે ચાલુમાં અને જે કરવાના છે, એનું ડિટેલ રિપોર્ટ આગામી દિવસોની અંદર એ કામોને અગ્રમતા કેવી રીતે અપાય, લોકોની લાગણી મુજબ એ કામ કેવી રીતે વહેલી તકે પહોંચે એનું આયોજન કરવા માટે એ માહિતી અત્યંત જરૂરી હોય. એ માહિતી એકત્રિત કરવા માટેની આ બેઠક. ઓછા વરસાદ કે વધુ વરસાદની અંદર અમુક રસ્તાઓનું ધોવાણ થાય છે, એની માટે ડિપાર્ટમેન્ટ કોઈ જગ્યાએ કોઈ રીતે કામ કરતું હોય છે અને જે તે જગ્યાએ ઇજારદાર જે જવાબદાર હોય, જે તે ઇજનેર આની અંદર લાપરવાહી કરી હોય એની અગેન્સ્ટ કમિશનરશ્રીએ પણ આની એક્શન લીધી છે. ડ્રેનેજ લાઇનના પ્રોબ્લેમો, વરસાદી ગટર, જે વરસાદના પાણીના નિરાકરણ માટે કદાચ કોઈ જગ્યાએ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબને કારણે અને વરસાદ તમે જુઓ છો તો 1 મહિના પહેલા આવી ગયો, તો એ જે સમયની અનુકૂળતા પ્રમાણે જે વરસાદી ગટરના કામો મંજૂર થઈ ગયા છે, જે લોકોને વરસાદ પહેલા આપવાના છે, તો કોઈ જગ્યાએ એ કામો પૂર્ણ કરવામાં માટે પણ ખાડા ખોદેલા છે. એ જે સમસ્યા જે સમજવામાં આવે છે, સમસ્યાનું નિરાકરણ